આગામી મહાશિવરાત્રિને લઈને શિવજી કી સવારી કાર્યક્રમ અંગે ધારાસભ્ય યોગેશ પટેલની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી। નવનાથથી સુરક્ષિત શિવનગરી વડોદરાના આંગણે ઐતિહાસિક અવસર આવી રહ્યો છે। શહેરના મધ્યબિંદુ સુરસાગર સરોવરના મધ્યમાં સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી વડોદરાની ઓળખ સમી ભવ્ય પ્રતિમા હવે વડોદરા ટુરિઝમની નવી આકાર લેતી મહત્વનું કેન્દ્ર બની ગઈ છે। 1996માં ઉનાળા સમયે સુરસાગરની સફાઈ હાથ ધરવામાં આવી અને પાણી ઉલેચવામાં આવ્યું ત્યારે સુરસાગરની મધ્યમાં પ્રતિમા ઊભી કરી શકાય એવું સ્ટ્રક્ચર દેખાયું। ત્યારે ભોલે ભક્ત ધારાસભ્ય યોગેશ પટેલને પરમ પૂજ્ય સાવલીવાળા સ્વામીજીની આજ્ઞા યાદ આવી। પરમ પૂજ્ય સ્વામીજીએ યોગેશ પટેલ સમક્ષ વડોદરાના દેવાધિદેવ શિવજીની મહાપ્રતિમાનું નિર્માણ થાય અને પ્રત્યેક શિવરાત્રિએ શિવજીની સવારી નીકળે એવી ઈચ્છા દર્શાવી હતી। 2002માં જ્યારે ગોધરાકાંડ સમયે આખા રાજ્યમાં અશાંતિનો માહોલ હતો ત્યારે મહાશિવરાત્રિના પાવન પર્વે લાખો ભાવિ ભક્તોના અદમ્ય ઉત્સાહ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજીના વરદ હસ્તે શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી પ્રતિમાનું લોકાર્પણ થયું। સાવલીવાળા સ્વામીજીએ યોગેશ પટેલ સમક્ષ બીજી પણ એક લાગણી વ્યક્ત કરી હતી કે દેશમાં માત્ર ઉજ્જૈનમાં જ નીકળતી શિવજી કી સવારી જેવી સમગ્ર શિવ પરિવારની યાત્રા શિવનગરી વડોદરામાં પણ નીકળવી જોઈએ। યોગેશ પટેલે આ સંકલ્પની પૂર્ણતા માટે મહાકાય નંદી પર સવાર શિવ પરિવારની મૂર્તિના નિર્માણનું કાર્ય પુનઃ નરેશ માતુરામ વર્માને સોંપ્યું। નરેશ વર્માએ પંચધાતુમાંથી તૈયાર થયેલી મહાનંદી પર સવાર 8.5 ટનની બેનમૂન જીવંત લાગતી પ્રતિમા તૈયાર કરી અને રથ પર આ પ્રતિમાને આરૂઢ કરવામાં આવી। 2013થી શિવજી કી સવારીની નવી જ પરંપરાનો પ્રારંભ થયો। પહેલી જ યાત્રામાં શહેરના લાખો શિવ ભક્તો આ યાત્રામાં જોડાયા અને જગન્નાથપુરીની રથયાત્રાની યાદ અપાવી। 2013થી શિવજી કી સવારી વડોદરાનું વધુ એક નજરાણું બની આગામી તારીખ 15/2/2025 રવિવારના રોજ મહાશિવરાત્રિના પાવન દિને બપોરે 3:30 કલાકે પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવાર નગર યાત્રાએ નીકળશે અને વર્ષોની પરંપરા મુજબ શિવજી કી સવારી વાડી ચોખંડી માંડવી ન્યાય મંદિર માર્કેટ દાંડિયા બજાર થઈ સાંજે 7 કલાકે સુરસાગર પહોંચશે, જ્યાં 7:15 કલાકે મહાઆરતી યોજાશે, જેમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાશે। મહાઆરતી બાદ શિવજી કી સવારી પરંપરાગત રૂટ પર આગળ વધશે। ઉદયનારાયણ મંદિર સલાટવાડા ખાતે શિવજી કી સવારીનું સમાપન થશે।